જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી વાર્તા છે પેટની ભૂખ ઉંમર નથી જોતી. 70 વર્ષીય જયંતિભાઈ ઘરમાં એકલા હતા. ભૂખના કારણે તેમની હાલત ખરાબ થઈ રહી હતી. આમ તો તેઓ થોડું ઘણું જમવાનું બનાવવાનું જાણતા હતા, પરંતુ રસોઈ બનાવવા માટે રસોડામાં રાશન પણ હોવું જોઈએ ને. શું કરે કંઈ સમજાતું નહોતું. આખરે તેમણે પોતાના એકના એક દીકરા મનીષને ફોન કર્યો. હેલો બેટા મનીષ, કેમ છે તું? અને તમે લોકો ઘરે પાછા ક્યારે આવી રહ્યા છો? તે તો કહ્યું હતું કે 4-5 દિવસમાં જ આવી જઈશું, પરંતુ આખું અઠવાડિયું થઈ ગયું છે. એટલે સામેથી જવાબ આવ્યો, અરે પપ્પા, તમે પણ હદ કરો છો. માણસ ક્યાંક જાય તો 2-4 દિવસ ઉપર નીચે તો થઈ જ જાય છે. હમણાં અમારો આવવાનો કોઈ પ્લાનિંગ નથી. આ રવિવારે સંધ્યાની નાની બહેન એટલે કે મારી સાડીની સગાઈ છે, એટલે હવે અમે લોકો તેની સગાઈ પછી જ આવી શકીશું. ઓછામાં ઓછું હજી 1 અઠવાડિયું તો થઈ જ જશે. આ સાંભળીને જયંતિભાઈ બોલ્યા, પરંતુ બેટા, આટલા દિવસો હું અહીં કઈ રીતે રહીશ? ઘરમાં જે રાશન હતું હવે તો તે પણ બધું ખતમ થઈ ગયું છે. આજ સવારથી મેં કંઈ ખાધું પણ નથી, અને પૈસા પણ ક્યાં છે મારી પાસે કે કંઈક ખરીદીને લઈ આવું. બેટા, હવે તો ભૂખ સહન નથી થઈ રહી. એવું લાગી રહ્યું છે જાણે મારો જીવ જ નીકળી જશે. એટલું કહેતા કહેતા જયંતિભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. એટલે તેમના દીકરા મનીષે કહ્યું, કમાલ કરો છો પપ્પા તમે પણ. આટલું બધું રાશન તો રાખીને આવી હતી તમારી વહુ તમારા માટે. આટલું જલ્દી તમે બધું ખતમ કઈ રીતે કરી નાખ્યું? એટલે જયંતિભાઈ હેરાનીથી બોલ્યા, અરે ના બેટા, મુશ્કેલથી 4-5 દિવસનું જ રાશન પડ્યું હતું, જે ખતમ થઈ ગયું છે. એટલે મનીષ બોલ્યો, હવે જે કંઈ પણ હોય, પરંતુ અમારું આવવું અત્યારે તો સંભવ નહીં થઈ શકે. અમારે સગાઈ માટેની ખરીદી કરવા પણ હજી જવાનું છે, અને બધી તૈયારી પણ અમારે જ જોવાની છે. સંધ્યાનો ભાઈ તો કોઈ કામથી વિદેશ ગયો છે, એટલે મારા સસરા સાથે મળીને બધી તૈયારી મારે જ કરવાની છે. અત્યારે તો તમે કરિયાણાવાળા પાસેથી સામાન ઉધાર લઈને કામ ચલાવી લો. જ્યારે હું આવીશ ત્યારે તેનો હિસાબ ચૂકતે કરી નાખીશ. જયંતિભાઈ કંઈક કહેવા જાય તે પહેલાં જ તેમને ફોનમાં અવાજ સંભળાયો, મનીષ, ક્યાં રહી ગયા તમે? એટલે મનીષ બોલ્યો, હા હા, હમણાં આવ્યો. ભલે પપ્પા, ઘણા કામ છે મારે, હું ફોન મૂકું છું. એટલું કહીને મનીષે ફોન કાપી નાખ્યો. પરંતુ તેણે જે કંઈ પણ કહ્યું તેના પર જયંતિભાઈને હજી સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો. વિચારવા લાગ્યા કે જ્યારે આ જ દીકરો નાનો હતો અને ઘરમાં રાશન ઓછું પડતું તો અમે લોકો ભૂખ્યા પેટે રહી લેતા, પણ તેને ક્યારે પણ ભૂખ્યો રહેવા દીધો નહોતો. અને આજે એ જ દીકરો 5 દિવસનું રાશન ઘરમાં રાખીને પોતાના પિતાને એકલા મૂકીને જતો રહ્યો છે, અને ત્યાં પોતાના સાસુ સસરાની ચમચાગીરી કરી રહ્યો છે. કઈ રીતે આટલા બદલાઈ જાય છે સંતાનો, કે મા બાપનું દર્દ પણ દેખાતું નથી. વિચારી વિચારીને જ જયંતિભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પરંતુ પેટની ભૂખ જીવવા પણ ક્યાં દઈ રહી હતી. આખરે પાસેની કરિયાણાની દુકાન પર ગયા અને અચકાતા થોડુંક રાશન ઉધાર આપવા માટે કહ્યું, પરંતુ રાશનવાળાએ ઉધાર આપવાથી સાફ સાફ મનાઈ કરી દીધી. શરમના માર્યા જયંતિભાઈ પાછા પોતાના ઘરે આવી ગયા, પરંતુ હવે શું કરે એ તેમને સમજાતું નહોતું. બેઠા બેઠા જ તેમને કંઈક વિચાર આવ્યો, અને તેઓ જલ્દીથી ઘરને તાળું મારીને ઘરની બાજુમાં આવેલા મંદિરમાં જતા રહ્યા. જોયું તો મંદિરમાં પ્રસાદ વિતરણ થઈ રહ્યો હતો. જયંતિભાઈ એક પતરાળામાં પ્રસાદ લીધો અને મંદિરના પ્રાંગણમાં જ બેસીને ખાવા લાગ્યા, અને પેટની ભૂખ શાંત કરીને થોડીવાર ત્યાં જ બેઠા રહ્યા, અને વિચારવા લાગ્યા કે આખરે આવી રીતે ક્યાં સુધી ગુજારો થશે. છોકરાઓને આવવામાં તો હજી 1 અઠવાડિયું બાકી છે. થોડીવાર પછી જ્યારે તેઓ પોતાના ઘરે પાછા જવા મંદિરની બહાર નીકળ્યા તો 8-10 વર્ષના 2 નાના નાના બાળકો તેમની પાસે આવ્યા અને બોલ્યા, અંકલ, જામફળ ખરીદી લ્યો, 30 રૂપિયાના કિલો છે. તેમને જોઈને જયંતિભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો અને બોલ્યા, બેટા, આ જામફળ તમે ક્યાંથી લઈ આવો છો? અંકલ, મંદિરની પાછળ એક ખૂબ જ મોટો બાગ છે. જે અંકલનો તે બાગ છે તે અમને તેમના જામફળ વેચવાના બદલામાં પૈસા આપે છે. અંકલ, શું તમે જામફળ લેશો? ના બેટા, મને નથી જોઈતા. એટલું કહીને જયંતિભાઈ પોતાના ઘરે પાછા આવી ગયા. પરંતુ પછી વિચારવા લાગ્યા કે જો તે નાના નાના બાળકો જાતે કમાઈને ખાઈ શકે છે તો હું કેમ નહીં? વૃદ્ધ જરૂર છું, બીમાર તો નથી ને. બીજા દિવસે જયંતિભાઈ પણ મંદિરના પાછળના બાગમાં જતા રહ્યા
અને થોડી જ વારમાં મંદિરની બારે બેસીને તેમણે ફળ વેચવાનું શરૂ કરી દીધું. વધારે કંઈ નહીં તો આવી રીતે તેઓ પોતાના આખા દિવસનો ખાવાનો ખર્ચો તો કાઢી જ લેતા હતા. પરંતુ ક્યાંક દુનિયાવાળા તેમના દીકરાને ખોટો ન સમજે એમ વિચારીને તેમણે પોતાનું મોઢું રૂમાલથી ઢાંકી લીધું હતું, જેથી તેમને કોઈ ઓળખી ન શકે. એવું કરતાં કરતાં આજે 4 દિવસ વીતી ગયા હતા. આજે જ્યારે જયંતિભાઈ ફળ વેચવા બેઠા તો જોયું વાતાવરણ ખરાબ લાગી રહ્યું હતું. મોસમ વિભાગની ચેતવણી પણ તેમણે સાંભળી હતી કે કદાચ આંધી તોફાન આવી શકે છે, એટલે લોકો પોતાના ઘરોમાં જ રહે. પરંતુ છતાં પણ જયંતિભાઈ ત્યાં ફળ વેચવા આવી બેઠા. થોડી જ વારમાં એકદમ જોરથી પવન ફૂંકાવા લાગ્યો, એટલે બધા લોકો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. પરંતુ જયંતિભાઈ હજી સુધી ત્યાં જ બેઠેલા હતા, એમ વિચારીને કે થોડાક ફળ વેચાઈ જાય તો તેમનો ગુજારો થઈ જાય. આવા મોસમમાં એક વૃદ્ધને ત્યાં બેઠેલા જોઈને એક ન્યૂઝ રિપોર્ટર ત્યાં આવી ગયો અને વિડીયો બનાવવા લાગ્યો અને કહ્યું, મજબૂરી આખરે માણસ પાસે શું નથી કરાવડાવતી. આવા તોફાનમાં પણ આ વૃદ્ધ ઘરની બહાર નીકળવા માટે મજબૂર છે. જે સમયે તે રિપોર્ટર વિડીયો બનાવી રહ્યો હતો તે જ સમયે પવન એકદમ તેજ થઈ ગયો અને જયંતિભાઈના મોઢા ઉપર જે રૂમાલ બાંધેલો હતો તે અચાનક હવામાં ઉડી ગયો. એટલે તેઓ ગભરાઈને જલ્દી પોતાનો સામાન ઉપાડીને ત્યાંથી જતા રહ્યા. થોડી વારમાં બહારનું તોફાન તો શાંત થઈ ગયું હતું, પરંતુ જયંતિભાઈના આંસુઓનું તોફાન શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. ગડપણમાં પત્નીના ગયા પછી તેમની આવી હાલત થશે એવું તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. જયંતિભાઈ અને પ્રજ્ઞાબેનનો એક દીકરો મનીષ અને એક દીકરી પૂનમ હતી. નાનો હોવાના કારણે મનીષને ખૂબ જ લાડ અને પ્રેમથી મોટો કર્યો હતો માતા પિતાએ. કેટલી આશાઓ હતી તેમને પોતાના દીકરાથી. ભણવામાં હોશિયાર હતો એટલે ઉચ્ચ શિક્ષણ માટે જયંતિભાઈએ તેનું કોલેજનું એડમિશન દિલ્હીમાં કરાવ્યું અને દીકરી માટે એક સારો સંબંધ જોઈને લગ્ન કરાવી નાખ્યા. ત્યાં કોલેજમાં જ મનીષની મુલાકાત સંધ્યા સાથે થઈ. જોવામાં કોઈને પણ ગમી જાય તેવો મનીષ સંધ્યાને તો પહેલી જ નજરમાં ગમી ગયો હતો. ધીરે ધીરે તે બંને ખૂબ જ સારા મિત્ર બની ગયા. કોલેજ પાસ કર્યા પછી તરત જ મનીષને એક ખૂબ જ સારી નોકરી મળી ગઈ. પરંતુ હવે પ્રજ્ઞાબેન ખૂબ જ વધારે બીમાર રહેવા લાગ્યા હતા. એટલા માટે જયંતિભાઈએ મનીષ માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું, જેથી વહુ આવીને ઘર સંભાળી લે. ત્યારે મનીષે જણાવ્યું કે તેને સંધ્યા ગમે છે. આ સાંભળીને જયંતિભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. પરંતુ પછી ખબર પડી કે સંધ્યાના પિતા ખૂબ જ ધનવાન વ્યક્તિ છે. જયંતિભાઈ અને તેમના પત્ની કોઈ રૂપિયાવાળાની દીકરીને પોતાના ઘરની વહુ બનાવીને લઈ આવવા નહોતા માગતા. તેમને તો એવી છોકરી જોઈતી હતી જે તેમના ઘરમાં આવીને સારી રીતે હળી મળી જાય. પરંતુ સંધ્યા અને મનીષે એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધું હતું અને સંધ્યાના પિતા તેની હરેક વાત માનતા હતા. મનીષની જીદને કારણે માતા પિતાની ઈચ્છા ન હોવા છતાં પણ તે બંનેના લગ્ન માટે હા પાડવી પડી. લગ્નના 1 મહિના સુધી તો મનીષ અને સંધ્યા હરવા ફરવામાં અને શોપિંગ કરવામાં મસ્ત હતા. તેના પછી પણ સંધ્યા ઘણી વખત બહેનપણીઓ સાથે ફરવા નીકળી જતી અથવા તો પોતાની બહેનપણીઓને ઘરે બોલાવીને તેમની સાથે કીટી પાર્ટી કરતી અને નાચતી ગાતી. પરંતુ ધાર્મિક પ્રવૃત્તિવાળા પ્રજ્ઞાબેનને આ બધું જરાય ગમતું નહોતું. એટલે એક દિવસ તેમણે કહી દીધું, બેટા, સારા ઘરની વહુઓ અને દીકરીઓને આ બધું શોભા નથી આપતું. આટલી વાત સાંભળવાની વાર હતી કે સંધ્યાએ ઘરમાં તાંડવ મચાવી દીધું અને પોતાના પતિને સ્પષ્ટ કહી દીધું કે તેની જિંદગીમાં કોઈની પણ દખલઅંદાજી હોય તે હું જરાય સહન નહીં કરું. મનીષે પોતાના માતા પિતાને સમજાવી દીધું કે તેઓ સંધ્યાને રોકટોક ન કરે. વહુના આ રંગ જોઈને પ્રજ્ઞાબેન અને જયંતિભાઈ સ્તબ્ધ રહી ગયા. ધીરે ધીરે પ્રજ્ઞાબેનની હાલત વધારે બગડવા લાગી અને એક દિવસ તેઓ જયંતિભાઈને આ ક્રૂર દુનિયામાં એકલા મૂકીને જતા રહ્યા. જયંતિભાઈની દીકરી પૂનમ ક્યારેક ક્યારેક પોતાના પિતાને મળવા આવી જતી, જેથી તેમની એકલતા કંઈક અંશે ઓછી કરી શકે. પરંતુ સંધ્યાને પોતાની નણંદ જરાય ગમતી નહોતી. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો અને લગભગ 2 વર્ષ પછી સંધ્યા અને મનીષનું બાળક આ દુનિયામાં આવ્યું. જ્યારે તેમનો દીકરો 5 વર્ષનો થયો તો તેમણે એક ખૂબ જ મોટી પાર્ટી રાખી. પાર્ટીના 2 દિવસ પહેલાં જ સંધ્યાના પિયરવાળા તેના ઘરે પહોંચી ગયા. મનીષની બહેન પૂનમ પણ ખૂબ જ ઉત્સાહ સાથે તે પાર્ટીમાં હાજર થઈ. હવે સંધ્યાએ પોતાની મા સાથે મળીને પોતાની નણંદ વિરુદ્ધ એક યોજના કરી. પાર્ટીના બીજા દિવસે
જ્યારે પૂનમ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ તે સમયે સંધ્યાએ રાડારાડી કરી મૂકી કે તેની મમ્મીના સોનાના પાટલા ખોવાઈ ગયા છે. એવું કહેતા તેણે પહેલાં તો જ્યાં ત્યાં પાટલા શોધવાનો દેખાવ કર્યો અને પછી બધાની સામે પોતાના નણંદના થેલાની પણ ચકાસણી કરવા લાગી અને કપડાની વચ્ચે પોતાની મમ્મીના પાટલા જોઈને તેણે તો ઘરમાં તોફાન ઊભું કરી નાખ્યું. જુઓ મનીષ, તમારી બેનના કારનામા. આજ સુધી આટલા મોંઘા પાટલા ક્યારે જોયા નહીં હોય ને. જોઈતા હતા તો માંગી લે, પરંતુ આવી રીતે ચોરી કરવી? છી! મનીષે પણ પોતાની પત્નીની વાત પર વિશ્વાસ કરી લીધો. આ જોઈને પૂનમ સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ અને આંખોમાંથી આંસુ વહાવતા તે દિવસે પોતાના સાસરે ગઈ. એટલે ફરી ક્યારે પણ તે પાછી આવી નહીં. પરંતુ જતાં જતાં તેણે સંધ્યાને એટલું જરૂર કહ્યું, ભગવાનથી ડરજો. જે આરોપ તમે મારા પર લગાડ્યો છે એક દિવસ તે જ પાછો વળીને તમારા ઉપર પણ આવશે. આટલું કહીને તે રડતી રડતી પોતાના ઘરે જતી રહી. દીકરી પર ચોરીનો આરોપ લાગ્યો તે આઘાત જયંતિભાઈ સહન નહોતા કરી શકતા. તેમની દીકરીએ પણ ત્યાં આવવાનું બંધ કરી દીધું હતું. ક્યારેક ક્યારેક ફોન કરીને પિતાના હાલચાલ પૂછી લેતી. એટલે ધીરે ધીરે તેમની તબિયત પણ થોડીક ખરાબ રહેવા લાગી. એક દિવસ સંધ્યાને તેના મમ્મી પપ્પાનો ફોન આવ્યો અને કહ્યું, સંધ્યા બેટા, તારી નાની બહેન માટે એક સારી જગ્યાએ વાત ચાલી રહી છે. અમને તો બધું બરાબર લાગી રહ્યું છે. એક વખત તમે લોકો પણ આવીને જોઈ લો. આમ પણ અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. આવે તો થોડા દિવસો અહીં રોકાઈ જાજે. આ વિષયમાં જ્યારે સંધ્યાએ મનીષ સાથે વાત કરી તો મનીષે કહ્યું, જો આપણે થોડા દિવસો માટે ત્યાં જતા રહીશું તો અહીં પપ્પા એકલા કઈ રીતે રહેશે? આ વાત પર સંધ્યા ગરમ થઈ ગઈ. હવે શું દરેક જગ્યાએ તમારા પપ્પાને પોતાની સાથે લઈને જાઓ? એટલે મનીષ બોલ્યો, અરે મેં એવું ક્યાં કહ્યું? પરંતુ તું જ જો, કામવાળા બેન પણ 1 મહિના માટે છુટ્ટી લઈને પોતાના ગામડે ગયા છે, તો પાછળથી પપ્પા કેવી રીતે રહેશે? તેમના માટે જમવાનું કોણ બનાવશે? એટલે સંધ્યા બોલી, અચ્છા, આજે પોતાના પપ્પા માટે ખૂબ જ પ્રેમ ઉભરાઈ આવ્યો છે તમારા મનમાં? મારી તો તમને બિલકુલ ચિંતા છે જ નહીં. અને આમ પણ રોટલી બનાવતા તો તેમને આવડે જ છે. અરે સંધ્યા, પણ પપ્પાની તબિયત પણ ઠીક નથી રહેતી. અચ્છા, સારા ખાતા પીતા અને હરતા ફરતા તો છે તમારા પપ્પા. શું થયું તેમની તબિયતને? જ્યારે સવાર સાંજ ચક્કર મારવા માટે બહાર જઈ શકે છે તો શું ઊભા ઊભા પોતાના માટે 2 રોટલીઓ ન બનાવી શકે? હું તેમના માટે ઘરે રાશનનો બધો સામાન રાખીને જઈશ. આરામથી બનાવતા રહેશે અને ખાતા રહેશે. સંધ્યાએ કહ્યું એટલે મનીષ બોલ્યો, ઠીક છે બાપા, તારી સાથે ચર્ચામાં હું ક્યારે જીતી શક્યો છું શું? એમ કહીને મનીષ પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. ત્યારે સંધ્યાએ તેને અવાજ દીધો, મનીષ, મમ્મીના ઘરે જવા માટે થઈને ઓફિસથી આવતી વખતે કોઈ ગિફ્ટ લઈને આવજો. મારા મમ્મી પપ્પા દર વખતે આપને કેટલું બધું આપીને જાય છે, એટલા માટે જે પણ ગિફ્ટ લ્યો તે સારામાં સારી લેજો. સંધ્યાએ કહ્યું એટલે મનીષે હકારમાં માથું હલાવ્યું અને ઓફિસ જતો રહ્યો. સાંજના સમયે જયંતિભાઈના એક મિત્ર તેમને મળવા માટે આવ્યા. તે જ સમયે તેમનો પૌત્ર બિટ્ટુ તેમની પાસે આવ્યો અને બોલ્યો, દાદા, અમે તો નાનીના ઘરે જઈશું અને ખૂબ જ મસ્તી કરીશું, પણ અમે તમને નહીં લઈ જઈએ. તમે અહીં એકલા રહેજો. એવું કહેતા તે હસવા લાગ્યો. બિટ્ટુના મોઢેથી આ વાત સાંભળીને જયંતિભાઈ હેરાન રહી ગયા. ત્યારે તેમના મિત્ર બોલ્યા, શું વિચારમાં પડી ગયા જયંતિભાઈ? એટલે બિટ્ટુની વાત પર પડદો નાખતા જયંતિભાઈ બોલ્યા, અરે કંઈ નહીં, આ તો એમ જ મસ્તી કરી રહ્યો હશે. જો દીકરો અને વહુ ક્યાંય બહાર જવાના હોય તો શું મને કહીને ન જાય? અને આમ પણ એમને ક્યાંય જવું હોય તો ભલે ને જાય. જ્યારે આટલા દિવસો જિંદગી એકલા વિતાવી લીધી તો આગળ પણ વિતાવી લઈશું. અને કંઈ નહીં તો પોતાના માટે 2 રોટલી તો હું બનાવી જ શકું છું ને. એટલું કહેતા કહેતા જયંતિભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. થોડીવાર વાતચીત કરીને તેમના મિત્ર પોતાના ઘરે જતા રહ્યા. પરંતુ જયંતિભાઈના દિમાગમાં હજી સુધી બિટ્ટુએ કીધેલી વાત ફરી રહી હતી. બીજા દિવસે સવારમાં જ્યારે તે વોકિંગ કરીને ઘરે પાછા આવ્યા તો આંગણામાં બેસીને પોતાના દીકરાના બહાર આવવાની રાહ જોવા લાગ્યા. તેમની વહુ સંધ્યા બહાર આવી તો જયંતિભાઈ બોલ્યા, અરે બેટા, મનીષ તૈયાર થઈ ગયો કે નહીં? હજી સુધી બહાર કેમ ના આવ્યો? શું ઓફિસ નથી જવાનું? એટલે સંધ્યા મોઢું બગાડતા બોલી, કેમ, હવે શું કામ પડી ગયું કે એમના વિશે પૂછી રહ્યા છો? જરૂર કંઈક ને કંઈક વસ્તુની જરૂરત હશે એટલે એમની રાહ જોઈ રહ્યા છો.
તમને તો 1 મિનિટ પણ શાંતિ નથી. ક્યારેક તેમને આરામથી રહેવા દો. વહુની તીખી વાતો સાંભળીને જયંતિભાઈ ચૂપચાપ બેસી ગયા. એટલી વારમાં મનીષ તૈયાર થઈને બહાર આવ્યો અને બોલ્યો, અરે સંધ્યા, મને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું છે. જલ્દીથી મને નાસ્તો આપી દે. ઠીક છે, લાવું છું. એટલું કહીને સંધ્યા રસોડામાં જતી રહી. એટલે જયંતિભાઈ પોતાના દીકરાની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, મારા પેન્શનના રૂપિયા લઈ આવ્યો છો શું? જો લઈ આવ્યો હોય તો થોડા રૂપિયા મને પણ આપી દે. મને આ બિલકુલ સારું નથી લાગતું કે પોતાના રૂપિયા હોવા છતાં પણ હું સંધ્યા અથવા તો તારી સામે હાથ ફેલાવતો રહું. એટલે મનીષ બોલ્યો, પણ પપ્પા, અમે તમને કોઈ વાતની કમી થવા દીધી છે કે હાથ ફેલાવવાની નોબત આવે? તમારી દરેક જરૂરિયાતો અમે પૂરી તો કરીએ છીએ. અને આમ પણ મારો પગાર અને તમારું પેન્શન હું સંધ્યાના હાથમાં આપી દઉં છું. જ્યારે ઘર તેને ચલાવવાનું છે તો રૂપિયા પણ તેના હાથમાં જ હોવા જોઈએ ને. છતાં પણ જો તમારે થોડા રૂપિયા જોઈતા હોય તો તમે તેની પાસે માંગી શકો છો ને. આ વાત સાંભળીને જયંતિભાઈ ચૂપ રહી ગયા અને ફરી કંઈક વિચારીને બોલ્યા, અચ્છા બેટા, એક વાત તો કહે, શું તમે લોકો ક્યાંય બહાર જવાના છો? હજી જયંતિભાઈએ એટલું પૂછ્યું જ હતું કે સંધ્યા રસોડામાંથી બહાર આવી અને બોલી, લ્યો, હજી આપણો પ્રોગ્રામ નક્કી થયો નથી કે તમારા પપ્પાની જાસૂસી શરૂ થઈ ગઈ. હું નહોતી કહેતી કે તમારા પપ્પા આપણી દરેક વાત દરવાજા પર કાન લગાડીને સાંભળે છે. આ ઘરમાં આપણી બિલકુલ પ્રાઇવેસી છે જ નહીં. એટલે મનીષ બોલ્યો, પપ્પા, તમારે આવું તો ન કરવું જોઈએ. પોતાના દીકરા અને વહુની વાતો તમે છુપાઈને સાંભળો છો. મને તમારી પાસે આવી આશા નહોતી. ત્યારે જયંતિભાઈ બોલ્યા, પરંતુ બેટા, મેં તમારા લોકોની કોઈ વાત સાંભળી નથી. શું તને પોતાના બાપ ઉપર આટલો પણ ભરોસો નથી? અને આમ પણ આ વાત તો મને બિટ્ટુએ કહી હતી કે તે નાનીના ઘરે જઈ રહ્યો છે. એટલા માટે હું તારી પાસેથી થોડા રૂપિયા માગી રહ્યો હતો કે ક્યારેક કંઈક ખરીદવાની ઈચ્છા થઈ જાય તો થોડા રૂપિયા મારી પાસે પણ હોવા જોઈએ. ત્યારે મનીષ વાતને બદલતા બોલ્યો, હા તો ઠીક છે ને, બાળક છે તો તમને કહી દીધું હશે. અને હા પપ્પા, અમે 5-6 દિવસો માટે કંઈક કામથી સંધ્યાના પિયર જઈ રહ્યા છીએ. તેના મમ્મી પપ્પાએ બોલાવ્યા છે. આ સાંભળીને જયંતિભાઈ બોલ્યા, પણ બેટા, 1-2 દિવસની વાત હોત તો કંઈ વાંધો નહોતો, પરંતુ 5-6 દિવસ હું અહીં એકલો કઈ રીતે રહીશ? ત્યારે સંધ્યા ગુસ્સામાં બોલી, બસ, આપણે ક્યાંય જવાની વાત કરી નથી ને શરૂ થઈ ગયા તમારા પપ્પા. આખરે તમે શું ઈચ્છો છો? શું આખી જિંદગી અમે તમારી સેવામાં જ કાઢી નાખીએ? શું મારા મમ્મી પપ્પાનું કોઈ મહત્ત્વ નથી? કે પછી અમારી પોતાની કોઈ લાઈફ છે જ નહીં? અમે પરમ દિવસે સવારમાં જવાના છીએ એ નક્કી થઈ ગયું છે. એવું કહીને સંધ્યા પગ પછાડતી રસોડામાં જતી રહી અને મનીષ પોતાની નોકરી પર જતો રહ્યો. નાસ્તો કર્યા પછી સંધ્યાએ હંમેશાની જેમ જયંતિભાઈ પાસે ઘરની સાફ સફાઈ કરાવડાવી અને પછી શાક સુધારવા માટે આપી દીધું અને પોતે શોપિંગ કરવા માટે બજાર જતી રહી. જે દિવસે તે લોકો નીકળવાના હતા, સંધ્યા જયંતિભાઈ પાસે આવી અને બોલી, પપ્પા, આ લ્યો 2000 રૂપિયા, પોતાની પાસે રાખજો. આ જોઈને જયંતિભાઈ મનમાં ને મનમાં ખુશ થયા કે ચલો, વહુને મારી એટલી તો ચિંતા છે. પછી ઔપચારિકતા નિભાવતા બોલ્યા, નહીં નહીં, મારે આટલા રૂપિયાની શું જરૂરત છે? એટલે સંધ્યાએ કહ્યું, અરે, આ રૂપિયા હું તમને હરવા ફરવા માટે કે ફાલતુની ચીજો પર ખર્ચા કરવા માટે નથી આપી રહી. કાલે મહિનાની 1 તારીખ છે. છાપાવાળો, કેબલવાળો, ઇસ્ત્રીવાળો બધા કાલે રૂપિયા લેવા આવશે, તો એમને આપી દેજો. ઘરમાં જેટલું રાશન પડ્યું છે એટલું તમારા માટે ઘણું છે. ફળ અને શાકભાજી ખરીદવાની તો તમારે જરૂરત છે જ નહીં. અને તમારી દવાઓ અમે પહેલાંથી જ લાવીને રાખી દીધી છે. એનાથી વધારે મને નથી લાગતું કે તમારે રૂપિયાની જરૂરત પડશે. જયંતિભાઈએ ચૂપચાપ હકારમાં માથું હલાવી દીધું અને તે લોકો પોતાની ગાડીમાં બેસીને જતા રહ્યા. 1 અઠવાડિયું વીતી જવા છતાં પણ જ્યારે તેમના દીકરાએ તેમના સમાચાર પણ પૂછ્યા નહીં, એટલે થાકી હારીને જયંતિભાઈએ પોતાનું પેટ ભરવા માટે ફળ વેચવાનું કામ કરવું પડ્યું. ભૂતકાળ વિશે વિચારતા વિચારતા જયંતિભાઈ વર્તમાનમાં ત્યારે આવ્યા જ્યારે તેમના ફોનની રિંગ વાગી. તેમની દીકરી પૂનમનો ફોન હતો. હલો પપ્પા, કેમ છો તમે? વહાલ સોઈ દીકરીનો અવાજ સાંભળીને જયંતિભાઈનું મન ભરાઈ આવ્યું. પછી પોતાને સંભાળતા બોલ્યા, હું ઠીક છું દીકરી. તારો ભાઈ અને ભાભી
થોડા દિવસો માટે તારી ભાભીના પિયરે ગયા છે. આ સાંભળીને પૂનમ બોલી, શું? થોડા દિવસો માટે? તો તમે ત્યાં એકલા કઈ રીતે રહો છો? જમવાનું શું કરો છો? અને બાકી બધા કામ તે બધું કોણ કરે છે? દીકરીની ચિંતા જોઈને જયંતિભાઈ રૂંધાયેલા અવાજમાં બોલ્યા, અરે બેટા, તું મારી ચિંતા શું કામે કરે છે? તારી મમ્મીના ગયા પછી રોટલી બનાવવાનું, વાસણ ઉટકવાના અને સાફ સફાઈ કરવાની બધું જ હું શીખી ગયો છું. અને પોતાના માટે થઈને 2 રોટલી બનાવવામાં શું વાંધો છે? આ વાત સાંભળતા જ પૂનમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેના પિતા, જેમને એક ગ્લાસ પાણી માટે પણ ક્યારેય રસોડામાં જવાની જરૂરત નહોતી પડી, તેઓ આજે મમ્મીની અનુપસ્થિતિમાં ઘરનું બધું જ કામ જાતે કરે છે. આના પછી તે કંઈ બોલી ન શકી અને તેણે ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારમાં જયંતિભાઈ પોતાના માટે નાસ્તો બનાવી રહ્યા હતા. તે સમયે દરવાજા પર ઘંટડી વાગી. આટલી વહેલી સવારે કોણ હશે? છોકરાઓ તો ઘરે છે નહીં અને મને મળવા કોણ આવ્યું હશે? એમ વિચારતા તેઓ બહાર આવ્યા અને દરવાજો ખોલ્યો તો સામે પોતાની દીકરી પૂનમને જોઈને તેઓ હેરાન રહી ગયા. આટલા સમય પછી પોતાની દીકરીને મળીને તેમની આંખો છલકાઈ ગઈ. અરે બેટા પૂનમ! ત્યારે જ પૂનમના છોકરાઓ નાનું નાનું કહેતા તેમની કમરે વળગી ગયા. જયંતિભાઈ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવતા બોલ્યા, આવો બેટા, અંદર આવી જાઓ. કેટલા વર્ષો પછી તમને રૂબરૂ જોયા છે, નહીંતર આજ સુધી તો વિડીયો કોલ ઉપર જ વાત થતી રહી છે. એટલું કહેતા તેઓ આંખના આંસુ લૂછવા લાગ્યા. ત્યારે પૂનમ બોલી, હું પણ શું કરું પપ્પા? જે ઘરમાં મારું અપમાન થયું હોય ત્યાં હું કેવી રીતે આવું? ભાભીએ મારી સાથે જે કંઈ પણ કર્યું હતું તે હું આજ સુધી ભૂલી નથી શકી. એટલે ઈચ્છા હોવા છતાં પણ હું મારા પિયરના ઉંબરે પગ નથી મૂકી શકતી. પરંતુ તમને હું એકલા કઈ રીતે મૂકી શકું? ત્યારે તેમના જમાઈ બોલ્યા, પપ્પા, શું તમે અમને એટલા બધા પારકા ગણો છો કે અમને કંઈ જણાવવાનું પણ તમે જરૂરી ન સમજ્યું? દીકરી અને જમાઈની લાગણી જોઈને જયંતિભાઈની આંખો ફરી ભીંજાઈ ગઈ અને પછી બોલ્યા, સારું થયું બેટા કે તમે લોકો અહીં આવી ગયા. દીકરીઓથી જ તો ઘરમાં રોનક હોય છે. પણ તારી ભાભી આ બધી વાતો નહીં સમજે. હજી આ વાતો ચાલી રહી હતી કે પૂનમના બાળકો બોલ્યા, મમ્મી, ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. એટલે જયંતિભાઈ બોલ્યા, હું હમણાં કંઈક લઈ આવું. એટલું કહીને તેઓ રસોડામાં ગયા અને નાસ્તો શોધવા લાગ્યા. પરંતુ તેમને ત્યાં કંઈ મળ્યું નહીં, કેમ કે સંધ્યા પહેલાંથી જ બિસ્કિટ, ફરસીપુરી અને બાકીના બધા નાસ્તા કબાટમાં મૂકીને લોક લગાવીને ગઈ હતી. તે જ સમયે પૂનમ પણ રસોડામાં આવી અને બોલી, તમે હેરાન ના થાવ પપ્પા, મને કહો, હું મદદ કરું. આટલી વાત સાંભળતા જ જયંતિભાઈ ઉદાસી ભર્યા અવાજમાં બોલ્યા, શું કહું દીકરી? પોતાનું પેન્શન આવતું હોવા છતાં પણ પોતાના જ ઘરમાં હું ભિખારી બની બેઠો છું. સમજાતું નથી છોકરાઓને ખાવા માટે શું આપું? એટલું કહેતા ફરી તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. એટલે પૂનમ બોલી, અરે, આટલી નાની વાતમાં તમે ચિંતા શું કામે કરો છો? પછી તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને તરત થોડા ફળ અને નાસ્તો ઘર પર મંગાવી લીધા. બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો, ફળ ખાધા અને પછી બજારમાંથી જમવાનો ઓર્ડર કરી દીધો. પોતાની દીકરીનો સાથ મેળવીને જાણે જયંતિભાઈ પોતાની બધી જ પરેશાનીઓ ભૂલી ગયા હતા. સાંજના સમયે જયંતિભાઈના મિત્ર જ્યારે તેમને મળવા આવ્યા તો બોલ્યા, અરે વાહ, શું વાત છે, પૂનમ દીકરી આવી છે? ત્યારે જયંતિભાઈ હસીને બોલ્યા, અરે આવો ને, જુઓ, દીકરીના આવી જવાથી આજે મારું ઘર કેટલું હર્યું ભર્યું થઈ ગયું છે. પૂનમ તરત જઈને તેમના માટે ચા બનાવીને લઈ આવી. એટલે જયંતિભાઈના મિત્ર બોલ્યા, જયંતિભાઈ, તમારી વહુના રાજમાં તો આજ સુધી આ ઘરમાં મને કોઈએ પાણી માટે પણ પૂછ્યું નહોતું અને આજે દીકરીએ મને ચા બનાવીને પીવડાવી. આ સાંભળીને પૂનમ હેરાનીથી તેમની તરફ જોવા લાગી. એટલે તેઓ બોલ્યા, બેટા, એક વાત કહું, તું તારા પપ્પાને તારી સાથે તારા ઘરે કેમ નથી લઈ જતી? અહીં રહીને તારા પપ્પાની હાલત કંઈક સારી નથી. કાં તો તારા પિતાનું ધ્યાન તું રાખ અથવા તો તેમને તેમનો હક અપાવડાવ. બધા રૂપિયા તો તારા ભાઈ ભાભી લઈ લે છે અને તારો ભાઈ પણ ખાલી પોતાની પત્નીનું કહેવું જ માને છે. આના કરતાં તો મારી હાલત સારી છે. પહેલાં મને અફસોસ રહેતો હતો કે ભગવાને મને દીકરો આપ્યો નહીં, પરંતુ હવે લાગે છે કે ભગવાને જે કર્યું તે બરાબર જ કર્યું છે. એક દીકરી છે
જે સાસરીની જવાબદારીઓ નિભાવતા પણ મારું પૂરું ધ્યાન રાખે છે. એકલો રહું છું, પરંતુ શાંતિથી જીવું છું. અને ઘરના કામનું શું છે? રૂપિયા હાથમાં હોય તો માણસ નોકર પાસે પણ કામ કરાવી શકે છે. આ વાત સાંભળીને પૂનમ વિચારમાં પડી ગઈ. અહીં નાનીના ઘરે મનીષનો દીકરો બિટ્ટુ જ્યારે મોબાઈલ જોઈ રહ્યો હતો તો બેઠા બેઠા જ રાડ પાડી, અરે દાદુ, જુઓ મમ્મી, આ તો દાદુ છે. પણ સંધ્યાએ કંઈ ધ્યાન દીધું નહીં. એટલે બિટ્ટુ ફરીવાર બોલ્યો, મમ્મી, મેં હમણાં મોબાઈલ પર દાદુને જોયા. એટલે સંધ્યા બોલી, અચ્છા, બતાવ તો ક્યાં જોયા? એટલે બિટ્ટુએ મોબાઈલમાં એક વિડીયો ચાલુ કર્યો. આ એ જ વિડીયો હતો જે આંધી તોફાનના સમયે પેલા લોકલ ન્યૂઝ રિપોર્ટરે બનાવ્યો હતો, જેમાં જયંતિભાઈ ફળ વેચતા દેખાઈ રહ્યા હતા. વિડીયોના કેપ્શનમાં લખેલું હતું, આખરે મજબૂરી માણસ પાસે શું નથી કરાવતી, પેટની ભૂખ ઉંમર નથી જોતી. આ વિડીયો જોઈને સંધ્યાના હોશ ઉડી ગયા અને પછી તેણે મનીષને વિડીયો બતાવ્યો અને કહ્યું, આ જુઓ તમારા બાપા, આપણી પીઠ પાછળ આખા જગમાં આપણી બદનામી કરી રહ્યા છે. આપણે તેમની માટે શું નથી કર્યું? મનીષને તો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે કહ્યું, ના ના, આ મારા પપ્પા ના હોઈ શકે. ઠીક છે, હમણાં ખબર પડી જશે. હું હમણાં તમારા પપ્પાને ફોન કરીને પૂછું છું. એવું કહેતા સંધ્યાએ જયંતિભાઈને ફોન લગાડ્યો. પપ્પા, આ શું નાટક કરી રહ્યા છો તમે? શું કામે આખા શહેરમાં અમારી બદનામી કરાવી રહ્યા છો? પણ શું થયું બેટા? મેં એવું તો શું કરી નાખ્યું? અચ્છા, હવે એવા અજાણ બની રહ્યા છો જાણે કંઈ થયું જ ન હોય. અમે તમારો વિડીયો જોઈ લીધો છે. આબરૂના કાંકરા કરી નાખ્યા તમે તો. આટલું સાંભળતા જ જયંતિભાઈ ગભરાઈ ગયા. પછી સંધ્યા બોલી, તમારી સાથે તો હું આવીને વાત કરીશ. અમે આવીએ એ પહેલાં આખા ઘરની સાફ સફાઈ કરી રાખજો. હજી સંધ્યા આ બધું બોલી રહી હતી કે પૂનમના બંને છોકરાઓ અવાજ કરવા લાગ્યા. આ પાછળ અવાજ શું થઈ રહ્યો છે? ઘરે કોઈ આવ્યું છે શું? કે તમે જ કોઈને ફોન કરીને બોલાવી લીધા છે? બોલતા કેમ નથી? સંધ્યાએ ગુસ્સામાં પૂછ્યું. એટલે અચકાતા જયંતિભાઈ બોલ્યા, બેટા, વાત એમ છે કે, અરે સરખી રીતે કહો ને. ત્યારે પૂનમ આગળ આવી અને બોલી, મને ફોન આપો પપ્પા, હું વાત કરું. શું થયું ભાભી? હું મારા પપ્પાને મળવા માટે મારા પિયરે આવી તો એમાં શું મોટી આફત આવી ગઈ? એટલે સંધ્યા બોલી, અચ્છા, પહેલાં તો અમે બધા હતા તો પણ તે અમારા ઘરમાંથી ચોરી કરી હતી, અને હવે અમારી પીઠ પાછળ અમારા ઘરને લૂંટવા માટે આવી ગઈ છો? કોણે બોલાવી તને? જ્યારે આટલા વર્ષોથી નારાજ થઈને બેઠી છો તો પછી આજે મારા ઘરે શું કામે આવી? એટલે પૂનમ બોલી, અરે તમારું ઘર કેમ? આ ઘર મારું નથી. જો હું નારાજ થઈ પણ હતી તો ખાલી તમારાથી થઈ હતી, મારા પપ્પાથી નહીં. અને આમ પણ તમે તમારા પિયરે ગયા છો તો ત્યાં શાંતિથી રહો. અહીં વારે વારે ફોન કરવાની જરૂર નથી. પૂનમે આટલું કહ્યું એટલે સંધ્યા ભડકી ગઈ અને બોલી, ફોન તો હવે હું પોલીસને કરીશ. ગઈ વખતે તો મેં તને એમ જ છોડી દીધી હતી, પરંતુ હવે તો હું પોલીસ ફરિયાદ કરીને રહીશ. એટલે પૂનમે કહ્યું, અચ્છા, તમારાથી જે થાય તે કરી લો. એવું કહીને તેણે ફોન મૂકી દીધો. આ સાંભળીને જયંતિભાઈ ગભરાઈ ગયા અને બોલ્યા, બેટા, આ તે શું કર્યું? તારા ભાઈ ભાભી અહીં આવીને હોબાળો મચાવી દેશે. એટલે પૂનમ બોલી, અરે પપ્પા, એમાં ડરવાની શું વાત છે? આ ઘર તમારું છે અને તમારા નામ પર છે. આ વાત તમે ભૂલી ગયા? હવે આ વાતનો નિર્ણય તમારે જાતે કરવો પડશે કે તમે તમારી પાછલી જિંદગી કઈ રીતે વિતાવવા માગો છો. પોતાના રૂપિયા હોવા છતાં પણ પોતાના દીકરા અને વહુ સામે હાથ લાંબો કરવા માગો છો, કે પછી પોતાની વધેલી જિંદગી પૂરા સ્વાભિમાનથી વિતાવવા માગો છો? દીકરીની વાતો સાંભળીને જયંતિભાઈ વિચારવા લાગ્યા. પછી તેમણે પોતાના મિત્ર સાથે મળીને એક વકીલને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે બેસીને આ વિષય પર ચર્ચા કરી. અહીં જ્યારે સંધ્યાએ ફોન પર થયેલી બધી જ વાતો મનીષને જણાવી તો તે બંને જણા બિટ્ટુને લઈને બીજા જ દિવસે ઘરે પાછા આવી ગયા. આવતા જ સંધ્યા પોતાની નણંદ પર વરસી પડી. તારી હિંમત કેમ થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? નીકળી જા મારા ઘરની બહાર. ત્યારે મનીષ પણ તેની હામાં હા મેળવતા બોલ્યો, હમણાં ને હમણાં પોતાનો સામાન ઉપાડ અને પોતાના છોકરાઓને લઈને પોતાના ઘરે જતી રહે. ત્યારે પૂનમ મુસ્કરાઈને બોલી, ભાઈ, મને તો લાગ્યું હતું કે ભાભી તો પારકી છે. કમસે કમ તમે તો પપ્પાની તકલીફોને સમજશો, પરંતુ તમે તો તેને પણ 2 ડગલા પાછળ રાખી દીધી. અને રહી વાત અહીંથી નીકળવાની, તો આ ઘર મારું પણ છે. મારી પણ આ ઘરમાં ભાગીદારી છે. એ વાત અલગ છે
કે મેં આજ સુધી ક્યારે પોતાનો ભાગ માંગ્યો નથી. આ સાંભળીને સંધ્યા ગુસ્સામાં જેવો જ પોતાની નણંદ પર હાથ ઉપાડવા ગઈ તો જયંતિભાઈ બોલ્યા, ખબરદાર વહુ, જો એક ડગલું પણ મારી દીકરી તરફ વધાર્યું છે તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. એટલે સંધ્યા બોલી, અચ્છા, આજે આટલી બધી હિંમત આવી ગઈ? લાગે છે દીકરીએ બહુ ખવડાવ્યું પીવડાવ્યું છે કે અવાજમાં પણ આટલો જોશ આવી ગયો. ત્યારે મનીષનો દીકરો બિટ્ટુ નાસ્તો લઈને બહાર આવ્યો અને બોલ્યો, જો મમ્મી, આટલો બધો સામાન પડ્યો છે રસોડામાં. એટલે સંધ્યાએ કહ્યું, એ બધું તો હું પછી જોઈશ. અત્યારે તો આ બાપ દીકરીને હું નહીં મૂકું. હમણાં ને હમણાં નીકળી જાઓ મારા ઘરની બહાર. આટલું સાંભળતા જ જયંતિભાઈની ધીરજ ખૂટી ગઈ અને તેઓ ગુસ્સો ભરેલા કડકતા અવાજમાં બોલ્યા, બસ કર સંધ્યા, શરમ વગરની. ના તો તારા મા બાપે તને કંઈ સંસ્કાર આપ્યા છે અને ના કંઈ શીખડાવ્યું છે. આજ સુધી તો હું તારી બધી વાતો સહન કરી રહ્યો હતો, પણ હવે નહીં. આ ઘર મારું છે અને મારી દીકરી અહીંથી ક્યાંય નહીં જાય. એટલે મનીષ ગુસ્સામાં બોલ્યો, પપ્પા, તમારું દિમાગ તો ઠેકાણે છે ને? તમારી હિંમત કેમ થઈ સંધ્યાને આવી વાત કહેવાની? એટલે જયંતિભાઈએ મનીષના ગાલ પર એક જોરદાર તમાચો જડી દીધો અને બોલ્યા, નાલાયક, પોતાના પરિવારને લઈને હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. એટલે મનીષ બોલ્યો, તમે ગમે તે કરી લો, પણ અમને આ ઘરમાંથી કાઢી ના શકો. તે જ સમયે વકીલ અંદર આવ્યા અને બોલ્યા, કેમ ન નીકાળી શકે? આ ઘર આજે પણ તારા પપ્પાના નામ પર છે અને તમે લોકો તો તેમના પેન્શનના રૂપિયા પણ રાખી લો છો. આ તો બિલકુલ અન્યાય છે. આ વાત સાંભળીને મનીષ હેરાન રહી ગયો. ત્યારે વકીલ સાહેબે કોર્ટનો કાગળ તેના હાથમાં પકડાવ્યો અને બોલ્યા, 1 અઠવાડિયાની અંદર તારે આ મકાન ખાલી કરવું પડશે અને આજ સુધી તારા પપ્પાના પેન્શનના જેટલા પણ રૂપિયા તે વાપર્યા છે તે તારે એમને પાછા આપવા પડશે, નહીંતર જેલમાં જવા માટે તૈયાર રહેજે. આ સાંભળતા જ મનીષ અને સંધ્યાનો ચહેરો ફિક્કો પડી ગયો. તે બંને એકબીજાનું મોઢું જોવા લાગ્યા. પછી મનીષે સંધ્યાને ઈશારો કર્યો અને બંને જયંતિભાઈના પગ પકડીને માફી માગવા લાગ્યા. પરંતુ જયંતિભાઈએ નક્કી કરી લીધું હતું કે હવે તેઓ કમજોર નહીં પડે. જોરદાર અવાજમાં તેઓ બોલ્યા, આ મગરના આંસુ તું બીજા કોઈને દેખાડજે. હું તારી રગે રગ ઓળખું છું. સાચું કહ્યું હતું મારી દીકરીએ કે મેં આજ સુધી પોતાના માટે અવાજ ઉપાડ્યો નહોતો, જેના લીધે તમે લોકોએ મને એક ભિખારીની જિંદગી જીવવા પર મજબૂર કરી નાખ્યો. પરંતુ હવે હું તમારા બંનેનો ચહેરો પણ જોવા નથી માગતો. નીકળી જાઓ મારા ઘરમાંથી. એટલું કહીને તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. 3 દિવસ પછી મનીષ પોતાની પત્ની અને દીકરાને લઈને ઘરમાંથી જતો રહ્યો. હવે જયંતિભાઈ તે ઘરમાં એકલા રહેતા હતા, પરંતુ તેમની દીકરી પૂનમને પોતાના પિતાની ચિંતા હતી. એટલે તેમણે જયંતિભાઈને પોતાની સાથે હાલવાનું કહ્યું. પરંતુ જયંતિભાઈએ તેની સાથે જવાની ના પાડી દીધી અને કહ્યું, બેટા, આ ઘરમાં તારી મમ્મીની યાદો છે અને આમ પણ દીકરીના ઘરે રહેવું મા બાપને શોભા ન આપે. એટલે પૂનમે આ વાત ઉકેલવા માટે મકાનની ઉપરના ભાગમાં ભાડુઆત રાખી દીધા અને પોતાના પપ્પાની સાર સંભાળ માટે એક નોકર પણ રાખી દીધો, જે આખો દિવસ તેમનું કામ કરતો અને રાત્રે પણ તેમનું ધ્યાન રાખતો. હવે પૂનમ રોજ પોતાના પિતાને ફોન કરીને તેમના સમાચાર પૂછતી અને અઠવાડિયામાં એક વખત પોતાના બાળકોને લઈને તેમને મળવા પણ આવી જતી. હવે જયંતિભાઈ પોતાની મરજીથી પોતાની જિંદગી જીવવા લાગ્યા હતા. પોતાના મિત્રની સાથે સવાર સાંજ પાર્કમાં ચાલવા જતા તો ક્યારેક મંદિરે જતા અને ક્યારેક હરવા ફરવા પણ નીકળી જતા. હવે તેમનો સમય સારી રીતે પસાર થવા લાગ્યો હતો. દીકરા સાથે સંબંધ તોડીને હવે તેમણે પણ પોતાના મનને સમજાવી લીધું હતું. હવે તેમનું જીવન સુખ શાંતિથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ અહીં પોતાના પિતા દ્વારા તરછોડાયા પછી ભલા તેમનો દીકરો અને વહુ સુખ શાંતિથી જિંદગી કેવી રીતે ગુજારી શકવાના હતા? મનીષ અને સંધ્યા એક ભાડાના ઘરમાં રહેવા લાગ્યા. પરંતુ હવે પરેશાની એ હતી કે મનીષ પાસે પોતાના પિતાના પેન્શનના રૂપિયા નહોતા અને ઉપરથી ઘરનું ભાડું પણ આપવાનું હતું. આવક આઠાની અને ખર્ચો રૂપિયો. આ હાલતમાં ભલા સંધ્યા કેવી રીતે ગુજારો કરી શકવાની હતી? હવે લગભગ રોજ તે બંનેમાં ઝઘડા થવા લાગ્યા અને એક દિવસ પોતાના પતિ સાથે ઝઘડો કરીને સંધ્યા પોતાના દીકરાને લઈને પિયર જતી રહી. હર વખતની જેમ આ વખતે પણ સંધ્યાની ભાભીએ તેની ખૂબ જ આગતા સ્વાગતા કરી. થોડા દિવસો ખૂબ જ સારી રીતે પસાર થયા, પરંતુ ધીરે ધીરે સંધ્યા પોતાની ભાભીની નજરોમાં ખટકવા લાગી અને ધીરે ધીરે
તેનો વ્યવહાર સંધ્યા પ્રત્યે બદલાવા લાગ્યો. હવે તેની ભાભી તેનાથી છુટકારો મેળવવા માટે યોજના વિચારવા લાગી. એ દરમિયાન સંધ્યાના માતા પિતાનો 4 ધામની યાત્રા પર જવાનો પ્રોગ્રામ બની ગયો અને સંધ્યાની ભાભી તો જાણે આ જ તકની રાહ જોઈ રહી હતી. આખરે સંધ્યા સાથે પણ તેવું જ થયું જેવું તેણે પોતાની નણંદ સાથે કર્યું હતું. એક દિવસ તેની ભાભી આમ તેમ શોધતા બોલી, મારી સોનાની ચેન મળી નથી રહી. ખૂબ જ મોંઘી ચેન હતી. તે લોકોએ બધી જગ્યાએ શોધી લીધું પરંતુ ક્યાંય ચેન મળ્યો નહીં. પછી તેની ભાભીએ બધાની સામે સંધ્યાનો કબાટ ખોલ્યો અને તેના કપડાં કાઢ્યા. આ જોઈને સંધ્યા ગુસ્સામાં બોલી, આ શું કરી રહ્યા છો ભાભી? શું તમને મારા પર વિશ્વાસ નથી? ત્યારે અચાનક કપડાની વચ્ચેથી તેની ભાભીનો ચેન નીકળ્યો. આ જોઈને સંધ્યાના તો હોશ ઉડી ગયા. તેણે પોતાના ભાઈ તરફ આશાભરી નજરે જોયું. ત્યારે તેનો ભાઈ બોલ્યો, સંધ્યા, જો તને કંઈક જોઈતું હતું તો મારી પાસે માંગી લેવું હતું. આવું કરવાની શું જરૂરત હતી? આ સાંભળતા જ સંધ્યાની હાલત એવી થઈ ગઈ કે જાણે કાપો તો લોહી ન નીકળે. આજે તેને એ દ્રશ્ય યાદ આવી ગયું જ્યારે વર્ષો પહેલાં તેણે પોતાની નણંદ પર ચોરીનો આરોપ લગાડ્યો હતો. આજે સંધ્યાને તેના કરેલા બધા જ પાપોની સજા મળી ગઈ હતી. તેનો હસતો રમતો પરિવાર ફક્ત એક ભૂલના કારણે વિખરાઈ ગયો હતો. આજે ના તો તેની પાસે પોતાનું પિયર હતું, ના સાસરું. પિયરના દરવાજા પર ઊભી સંધ્યા પાસે પસ્તાવા સિવાય હવે કોઈ રસ્તો બચ્યો નહોતો. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.